નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. ચાલો આજે એક એવા સવાલ પર વાત કરીએ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. સાચું સૌંદર્ય એટલે શું? જે બહારથી દેખાય છે એ, કે પછી જે અંદરથી અનુભવાય છે? ચાલો એક વાર્તાથી શરૂઆત કરીએ. સમજો કે એક વ્યક્તિ છે રોહન. બહારથી જોશો તો બધું જ એકદમ પરફેક્ટ. મોંઘાદાટ કપડાં, શાનદાર લાઇફસ્ટાઇલ, બધું જ. પણ ક્યારેક એની આંખોમાં જોશો ને તો એક ઊંડો ખાલીપો દેખાય છે, એક અધૂરપ. અને સાચું કહું ને તો આ વાર્તા ખાલી રોહનની નથી. કદાચ આપણામાંથી ઘણા લોકો અનુભવતા હોય છે. તો પછી મુખ્ય સવાલ એ જ ઊભો થાય છે નહીં, કે શું આ બધી બહારની ચમકદમક, આ બધો દેખાવ એ આપણને સાચે જ અંદરથી શાંતિ આપી શકે છે? શું એનાથી સાચો સંતોષ મળે છે? ચાલો આજે આપણે સાથે મળીને આ સવાલના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. તો હવે આપણે પહેલા વિભાગમાં જઈ રહ્યા છીએ, દેખાવનું મૃગજળ. બહુ સરસ શબ્દ છે નહીં? જેમ રણમાં પાણી હોવાનો ભ્રમ થાય, બસ એવી જ રીતે આપણે ઘણીવાર બાહ્ય દેખાવ પાછળ ભાગીએ છીએ અને સાચા સુખથી ક્યાંય દૂર નીકળી જઈએ છીએ. ચાલો આને જરા નજીકથી સમજીએ. જુઓ, અહીં આપણી સામે બે રસ્તા બિલકુલ સ્પષ્ટ છે. એક તરફ છે બાહ્ય પહેરવેશ, જે આજે છે કાલે નથી, ક્ષણિક છે, એ બીજાને બતાવવા માટે છે, અને એમાંથી મળે છે શું? ફક્ત ચિંતા. હવે બીજી તરફ જુઓ, આ છે આંતરિક સૌંદર્ય. એ કાયમી છે, એ આપણા પોતાના માટે છે, અને એમાંથી જ સાચી શાંતિ મળે છે. પસંદગી